તમે 2017માં ભાજપની ત્યારે જયરાજ લગભગ 12 હતા, તમે એને સજા પડી હતી, ભાજપની સાથે રહ્યા. 2019માં ભાજપની સાથે રહ્યા. કિશનને સવાલ કર્યો સાથે તો અચાનક 2022માં રાજદીપસિંહે ટિકિટ માંગી, એ પછી જ સીધું એવું થયું કે પહેલાથી ધીરે ધીરે કંઈક મામલો ગુજવાતો હતો? ના, એ તો મામલો ગુજવાતો હતો એટલે એ તો વાત એક એવી છે, હું તમને પૂછી લઉં સીધું કે એક તમે કાર્યક્રમ રાખેલો હતો તમારા પિતાના જીવતું, એટલે ત્યારે એમનો આગ્રહ હતો મારા ફાધરે જે જીવતું જગત્યું રાખ્યું એમાં આવવા માટે, પણ મારા ફાધર સિદ્ધાંતવાદી હતા, એ શક્ય નહોતું. કારણ કે એનો તમે પૂછ્યું એટલે દાખલો આપું કે જ્યારે મારા દીકરાનો 2015માં લગ્ન હતા, શક્તિ મારા મોટા દીકરાના, ત્યારે હું મારા ફાધરને કંકોત્રી દેવા ગયો તો મારા ફાધરે એવું કીધું, તું આમંત્રણ દેવા ગયો હતો કે ભાઈ જયરાજ આવે તો હું નહીં આવું. તો મેં એવું વાત કરેલી કે બાપુજી એની હારે સમાધાન થયું, તમને શું વાંધો? તો કે તું નીકળી જા, વયો જાય કે ક્યારે મારો પગથિયું ન ચડતો. 12 વર્ષ મારા ફાધરે મારી હારે વાત ના કરી. તોય મેં જયરાજને મારા દીકરાના લગ્નમાં આગળ કરીને આગળ બેહાડ્યો. મારી જગ્યાએ જયરાજ હોત ને અને એના દીકરામાં એના બાપુજી આ પ્રશ્ન કર્યો હોત ને તો જયરાજ હડી કાઢીને મારી આગળ આવત અને મને સમજાવત કે આનું લગ્ન પછી તું કેવી પાર્ટી આપી દઈશ ને મારા ઘરમાં આમ થાય તેમ થાય. પણ મેં મારી ખાનદાની રાખી છે, જયરાજ એની ખાનદાની ચૂકી ગયો છે.